દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર તાલુકાના ભાથરિયા ગામના તળાવમાંથી જોખમી વીજળી પોલ સલામત સ્થળે ખસેડવા માંગ કરવામાં આવી. ગત વર્ષે ચોમાસામાં પીજીવીસીએલના પોલ ધરાશાયી થતાં માલધારીના ભેંસના કમકમાટી ભર્યું મોત થયું હતું. લખતર તાલુકાના ભાથરિયા ગામના તળાવમાંથી પીજીવીસીએલના દ્વારા પોલ નાખવામાં આવ્યા છે. આ પોલ કોઈપણ પ્રકારની સલામતીની દરકાર કર્યા વગર આ થાંભલા નાખવામાં આવ્યા છે. જ્યારે તળાવમાં પાણી ભરાયા ત્યારે તળાવની માટી ઢીલી થઈ જતાં પોલ ધરાશાયી થઈ જાય. ગત વર્ષે તળાવમાં નાખવામાં આવેલ પોલ પાણી ભરાતા ધરાશાયી થઈ ગયેલ ત્યારે માલધારીને ભેંસનું કમકમાટી ભર્યું મોત થયું હતું. તે સમયે તળાવમાં પથ્થર ઉપર કપડાં ધોતી મહિલાને આબાદ બચાવ થયો હતો. તે સમયે પીજીવીસીએલના અધિકારીઓને ગ્રામજનોએ ટેલિફોનિક રજૂઆત કરતાં તેઓને તળાવમાં રહેલા બધા પોલ તળાવની બહાર લઈ લેવા આશ્વાસન આપ્યું હતું. ત્યારબાદ ચોમાસું, શિયાળો અને ઉનાળો પૂરો થવા આવ્યો છે. ગમે ત્યારે વરસાદ આવે અને તળાવમાં ભરાઈ જાય તેમ છે, ત્યારે તળાવમાંથી નમી ગયેલ થાંભલા ગમે ત્યારે ધરાશાયી થાય તેમ છે. આ વર્ષે પણ તળાવમાં કપડાં ધોવા ગયેલી મહિલા તળાવ વચ્ચેથી પસાર થતા રસ્તા ઉપરથી ખોડિયાર માતાના મંદિરમાં દર્શન કરવા જતા ભક્તજનો અથવા ખોડિયાર માતાની જગ્યા પાસે ચરવા જતી ભેંસ, ગાય જેવા પશુ શોર્ટ સર્કિટ થાય છે તેમ છે. આથી કોઈ નિર્દોષ પશુ કે મહિલા, પુરુષ, બાળક સહિતના સિનિયર સિટીઝન અકસ્માતનો ભોગ બને તે પહેલાં પીજીવીસીએલ દ્વારા ઇલેક્ટ્રિક પાવર વહન કરતા પોલ સલામત સ્થળે ખસેડી લેવા ભાથરિયા ગામના જાગૃત નાગરિક દ્વારા માંગ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન ન્યૂઝ. હું ભાથરિયાનો વતનીક છું. મારું નામ છોટુભાઈ સહદેવભાઈ છે. અમારા ગામમાં પોર પણ વરસાદ આવ્યો ત્યારે થાંભલો પડી ગયો અને એક ભેંસ શોર્ટ થઈ હતી અને ઓણે પણ હજુ ભેંસું ને એવું રખડે અને 2 થાંભલા નમી ગયેલા. અને પીજીવીસીએલ વાળાને કીધું હતું કે અમારા ગામના થાંભલા જે લાગત ખોડિયાર મંદિર જાય છે એને કોન્ક્રીટ કરી નાખો અને રસ્તા પર લઈ દો. પણ પીજીવીસીએલ વાળા સાહેબો તારે એમ કીધું હતું પોર કે અમે રસ્તામાં લાગત તમને લઈ દઈશ. અને અમારા ગામના એવું કીધું હતું કે અમે તાત્કાલિક નહીં અત્યારે થાય પાણી ભર્યું એટલે પાણી સુકાય એટલે બધા થાંભલા લઈ દઈશું. પણ હવે ઉનાળો પણ જવામાં તૈયારી છે એટલે હવે બને એટલા થાંભલા માર્ગમાં લઈ જાય અને કોન્ક્રીટ કરી નાખે એવી માંગ છે. અને પીજીવીસીએલ વાળા રહ્યા ને જયારે લાઈટ લબકારા મારે ત્યારે અમારા ગામની કટ કરી નાખશે. હાલ આપણે લખતર તાલુકાના ભાથરિયા ગામની અંદર જે તળાવમાંથી ખોડિયાર માતાના મંદિરે જવાનો રસ્તો છે ત્યાંથી 0 ગ્રાઉન્ડ રિપોર્ટ લઈ રહ્યા છીએ. આ રસ્તાની બરોબર બાજુની અંદર તળાવમાં પીજીવીસીએલ દ્વારા થાંભલા નાખવામાં આવેલા છે. તેમાંથી મોટા ભાગના થાંભલા વળી ગયા છે. તેના કારણે ગત વર્ષે એક ભેંસનું કમકમાટી ભર્યું મોત થયું હતું. ભેંસ જ્યારે શોર્ટ થઈ તેની બાજુમાં જ એક મહિલા કપડાં ધોઈ રહી હતી. આ જે થાંભલો રહ્યો એ જે ભેંસ ઉપર પડ્યો એના બદલે એ મહિલાને અડ્યો હતો, મહિલાનું કરુણ મોત થાત. અને એ વખતે પીજીવીસીએલના નાકાઈ, કાઈ, લખતરના જે અધિકારીઓ રહ્યા તેમના દ્વારા એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે હાલ ચોમાસું છે, ચોમાસું જતું રહેશે પછી અમે પીસીસી કરી દઈશું, આના બદલે સિમેન્ટ કોન્ક્રીટના કરી દઈશું એટલે થાંભલા પડે નહીં. પરંતુ શિયાળો ગયો, ઉનાળો ગયો, તેમ છતાં પીજીવીસીએલના કોઈ પણ અધિકારીઓ અહીં જોવા પણ ફરક્યા નથી. ગામ લોકોનું પણ એવું કહેવું છે જ્યારે આ થાંભલો શોર્ટ થયો ત્યારે ખોડિયાર માતાના મંદિરે એમને કાર્યક્રમ હતો ત્યારે પોતાને જાતે થાંભલો ઊભો કરવો પડ્યો હતો. એટલે પીજીવીસીએલના જે અધિકારીઓ છે તે એસીની અંદર બેઠા બેઠા 5 આંકડાના પગાર જ લે છે, કોઈ પણ પ્રકારની કામગીરી કરતા નથી. અને ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે કારણ કે તેમને પગાર આવે છે અને તેઓ મોજ મજા કરે છે. ગ્રામજનોને, ભેંસુને, ગાયોને, મહિલાઓને જે થવું હોય થાય, તેમને કોઈ પણ પ્રકારની પડી જ નથી. અને આ વર્ષે પણ આ પીસીસી કરવામાં નહીં આવે, કોઈ ભેંસ મરી જશે, કોઈ નાનું બાળક મરી જશે, કોઈ મહિલા મરી જશે તો એનું જવાબદાર કોણ? પીજીવીસીએલ આ અંગે કોઈ જવાબ આપશે, કામગીરી કરશે કે પછી હોતી હે અને ચલતી હે જ થઈ રહેશે? વિજય જોશી, લખતર ન્યૂઝ, લખતર, ગુજરાત.